નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ। આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે સ્ત્રીઓના હોઠ ઉપર હલકી મૂછો કેમ હોય છે? તે શુભ છે કે અશુભ? સ્ત્રીઓના શરીર પર કેટલાક નિશાન હોય છે જે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। અને આજે આપણે એ પણ જાણીશું કે હોઠ ઉપર હલકી મૂછો ધરાવતી સ્ત્રીઓ માટે તેનો શું અર્થ થાય છે અને સામુદ્રિક શાસ્ત્રમાં તેનો શું અર્થ છે। આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને પૂજનીય છે। આવી સ્થિતિમાં જો કોઈ હિન્દુ પરિવારમાં પુત્રીનો જન્મ થાય છે તો લોકો કહે છે કે તેમના ઘરે લક્ષ્મી આવી છે। આ સાથે જ્યારે કોઈ છોકરી મોટી થાય છે અને લગ્ન કરે છે ત્યારે પણ તેના સાસરિયાઓ કહે છે કે લક્ષ્મી આપણા ઘરે આવી છે। તેનો અર્થ શું છે? આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવી સમાન માનવામાં આવે છે। જો કે દરેક છોકરી તેના માતાપિતા માટે સૌભાગ્ય લાવે છે, પરંતુ સામુદ્રિક શાસ્ત્ર ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક લાક્ષણિકતાઓ અને કેટલીક એવી બાબતોનું વર્ણન કરે છે જે ખૂબ ઓછા લોકો જાણે છે। મિત્રો, સ્ત્રીઓનું આપણા વિશ્વમાં ખૂબ મોટું યોગદાન છે। પ્રાચીન સમયમાં સ્ત્રીઓનો દરજ્જો ખૂબ જ ઉચ્ચ હતો। તેમના વિના કોઈ કાર્યક્રમ કે તહેવાર પૂર્ણ માનવામાં આવતો ન હતો। આજના વિડીયોમાં અમે તમને કેટલીક એવી મુશ્કેલીઓ અને કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમારા ઘરની સ્ત્રીને હોય તો તેનું ઘર અને પરિવાર ભાગ્યશાળી હોય છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કોઈ સ્ત્રીના શરીરના કેટલાક ભાગો મોટા હોય, એટલે કે જો તે સામાન્ય કદ કરતાં મોટા હોય, તો તે તેના ઘરમાં સમૃદ્ધિ અને ખુશીનો સંકેત છે। ચાલો જાણીએ કે તે શરીરના કયા ભાગો અને ચિહ્નો છે। પરંતુ પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ। તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય। અને હા મિત્રો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે। અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે। પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો। તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડીયોને શરૂ કરીએ। નંબર 1, ચમકતા નખ। મિત્રો, ઘણી સ્ત્રીઓના નખ ખૂબ જ તીક્ષ્ણ અને સુંદર હોય છે। ચમકતા ગુલાબી નખ છોકરીના સારા સ્વાસ્થ્ય અને સારા ચારિત્ર્યને દર્શાવે છે। તે સૂચવે છે કે તેના પતિ અને પરિવાર બંને ખુશ અને સમૃદ્ધ રહેશે અને આવી સ્ત્રીઓના પતિ તેમના કામમાં સફળતા પ્રાપ્ત કરે છે। આ સ્ત્રીઓ તેમના ઘર અને પરિવાર માટે પૂરા દિલથી કામ કરે છે। આવી સ્ત્રીઓને તેમના પરિવાર અને પતિ માટે અપાર પ્રેમ હોય છે। નંબર 2, ડાબા ગાલ પર તલ। ડાબા ગાલ પર તલ ધરાવતી સ્ત્રી ખૂબ જ ખાવાની શોખીન હોય છે। આવી સ્ત્રીઓને રસોઈ બનાવવા અને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવાનો ખૂબ શોખ હોય છે। આવી સ્ત્રીઓ તેમના આખા પરિવારની ખૂબ સારી સંભાળ રાખે છે અને ખૂબ જ સારું ભોજન રાંધે છે, જેના કારણે તેમના પરિવાર અને સંબંધીઓ દ્વારા તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે। નંબર
3. લાંબા નાકવાળી સ્ત્રીઓમાં શાંતિથી સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા હોય છે. આ સ્ત્રીઓ ખર્ચ કરવાનો શોખીન હોય છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવતો ખર્ચ ક્યારેય વ્યર્થ જતો નથી. તે હંમેશા તેમને કોઈને કોઈ રીતે ફાયદો કરાવે છે. નંબર 4. લાંબી આંગળીઓ. લાંબી આંગળીઓવાળી સ્ત્રીઓ ખૂબ જ બુદ્ધિશાળી અને વાંચન અને લેખનનો શોખીન હોય છે. આવી સ્ત્રીઓ બિલકુલ વ્યર્થ ખર્ચ કરતી નથી, પરંતુ તેના બદલે પૈસા બચાવવા અને તેનાથી કંઈક સારું કરવાનું વિચારે છે. મને લાગે છે કે તેમની પાસે તેમના પૈસા બમણા કરવાની કુશળતા છે. તેમનો પરિવાર અને પતિ હંમેશા ખુશ રહે છે. નંબર 5. ગુલાબી, નરમ અને સંપૂર્ણ વિકસિત આંગળીઓ ધરાવતી સ્ત્રીઓ તેમના બોયફ્રેન્ડ અથવા પતિને ખૂબ ખુશ રાખે છે. વધુમાં, શારીરિક સંબંધોમાં તેમનો રસ એવો હોય છે કે તેમના ભાગીદારો હંમેશા તેમની નિકટતા જાળવી રાખે છે. પતિ કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડ કે પત્ની પાસેથી ફક્ત પ્રેમની અપેક્ષા રાખે છે, અને આ સંદર્ભમાં આવી સ્ત્રીઓ હંમેશા શ્રેષ્ઠ રહે છે. આનો અર્થ એ છે કે જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તો તે હંમેશા ખુશ રહેશે અને તેને તેની પત્ની વિશે કોઈ ફરિયાદ રહેશે નહીં. નંબર 6. તળિયા નીચે ત્રિકોણ ચિહ્ન. સમુદ્રશાસ્ત્ર જણાવે છે કે પગના તળિયા નીચે ઊંડા રહસ્યો છુપાયેલા છે. જે સ્ત્રીઓના તળિયા નીચે ત્રિકોણનું નિશાન હોય છે તેઓ ખૂબ જ હોશિયાર, અત્યંત બુદ્ધિશાળી અને તીક્ષ્ણ મનની હોય છે. તેઓ કોઈપણ કાર્ય ખૂબ જ સમજદારીથી કરે છે. આનો અર્થ એ છે કે જે લોકો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી, કારણ કે તેઓ ક્યારેય તેમના પતિને તેમના જૂતા કે જૂતાથી ગુસ્સે થવા દેતા નથી. જે સ્ત્રીઓના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય છે તેઓ ખરેખર ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 7. મોટી આંખો. દરેક વ્યક્તિને મોટી આંખો ગમે છે. જો કોઈ સ્ત્રીની આંખો લોકોને મોહિત કરે છે, તો તેને હરણની આંખો કહેવામાં આવે છે. હકીકતમાં, મોટી આંખોવાળી સ્ત્રીઓના જીવનમાં હંમેશા પ્રેમ અને ખુશી રહે છે. તેમના જીવનમાં ક્યારે કોઈ પ્રકારની તંગીનો સામનો કરવો પડતો નથી. આવી સ્ત્રીઓ જ્યાં પણ જાય છે, ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. નંબર 8. નાક પર તલ. તમે ઘણી સ્ત્રીઓને ચહેરા પર તલવાળા જોયા હશે, પરંતુ ચહેરા પર કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા કિસ્સાઓમાં ભાગ્યશાળી સ્ત્રીઓના ચહેરા પર જ તેલ લગાવવામાં આવે છે. જો કોઈ સ્ત્રીની નાભી પાસે તલ હોય, તો આવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, અને તેમની સાથે લગ્ન કરનાર વ્યક્તિ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. નંબર 9. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો કોઈ સ્ત્રીની નાભી પાસે તલ અથવા અન્ય કોઈ નિશાન હોય, તો આવી સ્ત્રીઓને ધન પ્રાપ્ત થાય છે. તેમનું જીવન સુખ સુવિધાઓથી ભરેલું હોય છે. દેવી લક્ષ્મી તેઓ જે પણ ઘરમાં જાય છે ત્યાં વાસ કરે છે. તે પોતાના પરિવારને પોતાની સાથે લાવે છે. આ બિહારી મહેંદી સંવેદનશીલ હોય છે અને તેના પતિ અને પરિવારનું ભાગ્ય ઉજ્જવળ બનાવે છે. નંબર 10. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે કે પગમાં શંખ, કમળ અથવા ચક્રના નિશાન ધરાવતી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનો સ્વભાવ ખુશખુશાલ હોય છે. આવી છોકરીઓ જીવનમાં નોંધપાત્ર પ્રગતિ કરે છે અને તેમના જીવનમાં ખુશીઓનો આશીર્વાદ મળે છે. તેમના જીવનસાથી પણ જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીઓના અંગૂઠા પહોળા, ગોળાકાર અને આછા લાલ રંગના હોય છે, તેઓ પોતાના પરિવાર કરતાં પોતાના માટે વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 11. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવાયું છે કે જે હોકરીઓનું કપાળ સામાન્ય કરતાં પહોળું હોય છે, તેમને સફળતા મળે છે. જો કોઈ સ્ત્રીનું કપાળ 3 આંગળીઓ કરતાં પહોળું અને ચંદ્ર આકારનું હોય, તો તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કોઈ કમી નથી હોતી. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ પોતાની સાથે સૌભાગ્ય લાવે છે.
જે ઘરમાં તેઓ લગ્ન કરે છે ત્યાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. નંબર 12. કપાળ પર ત્રિશૂળનું નિશાન ધરાવતી છોકરીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે પણ છોકરા સાથે આવી છોકરીઓનો વિવાદ થાય છે તે સમાજમાં તેનું માન જાળવી રાખે છે અને તેના ઘર પર ચોખાનો વરસાદ થાય છે. આ છોકરીઓ પોતાને પણ ખૂબ માન અને સન્માન મેળવે છે. તેમની તેમજ તેમના સાથીઓની પ્રતિષ્ઠાને ઉન્નત કરે છે. નંબર 13. જે છોકરીની આંખો 3 આંગળીઓ કરતાં પહોળી હોય અને જો નીચેની ત્વચા થોડી લાલ હોય અને આંખોની કીકી કાળી અને સફેદ હોય, દૂધ જેવી ચમકતી હોય, તો આવી છોકરીઓ ભાગી જાય છે. તેમની ચાલ હંસ જેવી હોય છે, જેની કમર બગીચા જેટલી પહોળી હોય છે. આ સ્ત્રીને બધા સુખો ભોગવવાવાળી માનવામાં આવે છે. નંબર 14. ચમકદાર અને લાંબા વાળ. સુંદર અને લાંબા વાળ ધરાવતી સ્ત્રી કાયમ માટે દેવી લક્ષ્મી જેવી માનવામાં આવે છે. જો આવી સ્ત્રી કોઈ પુરુષ સાથે લગ્ન કરે છે તો તે તેના ઘરમાં સૌભાગ્ય લાવે છે. તેનો ભંડાર ક્યારેય ખાલી રહેતો નથી અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા ઘરમાં હાજર રહે છે. હવે આપણે જાણીએ જે સ્ત્રીઓના હોઠ ઉપર મૂછો હોય છે તેમના સ્વભાવ વિશે. મિત્રો, સમુદ્ર શાસ્ત્ર અનુસાર ચહેરા પર સ્પષ્ટપણે દેખાતી મૂછવાળી સ્ત્રી ગરમ સ્વભાવની હોય છે. આવી સ્ત્રીઓ પોતાનો રસ્તો કાઢવામાં માહેર હોય છે અને પોતાના પતિ પર બોસ કરવામાં માહેર હોય છે. ક્યારેક તેમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર બની જાય છે, પરંતુ આવી સ્ત્રીઓ હૃદયથી શુદ્ધ હોય છે. એકમાત્ર ખામી એ છે કે તેઓ નાની નાની બાબતોમાં ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તેમના પર વિશ્વાસ કરવાનો કોઈ ફાયદો નથી. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવજો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.